તમને રકમ વાંચતા એવું થશે કે આમાં મોટું મોટું કેલ્ક્યુલેશન કરવું પડશે, પણ હું તમને લોજિકલી સોલ્વ કરાવીશ. હવે 8 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો કે 8 સંખ્યાની સરેરાશ છે 27. હવે પહેલી 3 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો કે 25, અને છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ છે 30. હવે બાકીની બે વધી છે એમની સરેરાશ પૂછી છે, તો કેટલી થાય એમની સરેરાશ? તો હવે આપણે અહીં લોજિકથી સોલ્વ કરીએ. હવે સંખ્યા કેટલી છે? તો કે સંખ્યા છે 8. હવે શું કીધું? તો કે એની સરેરાશ કેટલી છે? તો કે બધાની 27 છે. તો હવે આપણે ડેવિએશન મેથડ ઉપયોગ કરશું. ડેવિએશનમાં શું હોય? તો કે ભાઈ પહેલી 3 સંખ્યાની સરેરાશ કેટલી છે? તો કે 25. તો કેટલી ઓછી છે મૂળ સરેરાશ કરતાં? તો કે ભાઈ બધાય પાસે 2 ઓછી છે. કેટલી? તો કે 2 બધાય પાસે ઓછી છે પહેલી 3 સંખ્યા. હવે હું તો કે છેલ્લી 3 સંખ્યાઓ છે ને 1, 2 અને 3, એમની પાસે શું છે? તો કે સરેરાશ 30 છે. તો બધાય સરેરાશ કરતાં કેટલી વધારે છે? +3, +3, +3. 2 ને 2 4 ને 2 6, મીન્સ કે આ 6 ઉડી જશે અહીંયા. હવે વધારાની કેટલી વધી? તો કે 3. તો અન્ય જે 2 બાકી છે એમની પાસે પોતાની સરેરાશ જેટલી તો હશે જ. એ બંને પાસે સરેરાશ જેટલી તો હશે જ. એટલે હવે એમને આ જે વધારાની આવી છે +3, એટલી છે એ ઓછી કાઢવાની. એટલે 27 દુ 54 થાય. 27 દુ 54, અને જે વધારાની છે એ બાદ કરી દો, કેમ કે એટલી એમને ઓછી કાઢવી પડશે. એટલે કેટલી થાય? તો કે 51. અને હવે સંખ્યા કેટલી બાકી રહી છે? તો કે 2. તો એને ડિવાઈડ બાય 2. તો હવે આપણને આ જે સરેરાશ મળે એ કેટલી મળે? તો કે એ આપણને મળે 25.5. થેન્ક યુ.